આજે ડાંગ જિલ્લામાં જિલ્લા ભવનનું નવું મકાન પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે જિલ્લાના પ્રમુખ સાહેબને આપણે પૂછીશું કે ડાંગ જિલ્લામાંથી આવતા અરજદારો માટે અહીં બસની સુવિધાની સગવડ ને એમના શું આયોજન છે અને અરજદારોને જો કોઈ તકલીફ ન પડે એની સુવિધામાં વધારો થાય તો ભારતીય જનતા પાર્ટી સરકાર શું વિચારે છે પૂછીશું આપને એમને. પ્રમુખ સાહેબ, અહીં નવા ભવનનું જે આપણે લોકાર્પણ કર્યું છે એ ખૂબ સારી વાત છે, પરંતુ અરજદારો સાથે સંકળાયેલું ભવન છે આ, અને ડાંગ જિલ્લાનો વિસ્તાર ખૂબ મોટો છે. તો ડાંગ જિલ્લાના અરજદારોને ભવન સુધી આવવા માટે બસનું એક સ્ટોપેજ જો મળી જાય તો એમની સુવિધામાં વધારો થાય, એ બાબતે આપ શું કહેશો સાહેબ? અમે અહીં એમ તો નવું જે ભવન બન્યું છે ત્યાંથી આપણે જે જૂનું બસ સ્ટેન્ડ છે એ લગભગ અંતર લાંબો છે, અને જે કોઈ દૂર દૂર ખૂણા કાચરેથી જે અમુક જગ્યાએ ધારો કે ચિંચલી છે કે પછી આ બાજુ વઘઈ છે કે અંદર આ બાજુ સુબીર તરફથી જે ઊંડાણના ગામડામાંથી જે બસમાં મુસાફર આવશે એને જો જિલ્લા પંચાયતમાં આવવાનું હોય તો નવા બસ સ્ટેન્ડ પરથી દૂર પડે છે. એના કરતાં અમે અહીં નજીકમાં જ જે ભવન છે એની બાજુમાં ત્યાં એક નાનું લિનિયર બસ સ્ટેન્ડ ઊભું કરીશું અને બસનો સ્ટોપેજ પણ અમે અહીં અપાવીશું, જેથી કરીને સરળતાથી આ જિલ્લા પંચાયતમાં આવે અને કામ કરાવીને પાછા ત્યાં બસ સ્ટેન્ડ પરથી જ્યાં પણ જવાનું હોય ત્યાં જઈ શકશે મુસાફર. બીજું સાહેબ, ડાંગ જિલ્લામાંથી જે ગરીબ આદિવાસી અરજદારો આવવાના છે તો એમને આપની કેન્ટીનમાં નાસ્તા માટે, જમવા માટે કોઈક ડિસ્કાઉન્ટની કંઈક સુવિધાનું આયોજન ખરું ભવિષ્યમાં? એ હજી તો કેન્ટીન ચાલુ થઈ નથી, પણ જ્યારે પણ અમે હવે સખી મંડળને આપીએ છીએ કે કોના દ્વારા કરવાનું છે એ જોઈશું, પછી એની અમે વ્યવસ્થા કરીશું. હજી કોઈ મિટિંગ કે કોઈ એનું નિરાકરણ થયું નથી, પણ ચોક્કસ જે ગરીબ આવે છે એના માટે સુવિધા હોવી જોઈએ. તમે જે કીધું એના સાથે મારે પણ લાગણી છે, પણ એનું પણ અમે જોઈ લઈશું કયા પ્રકારનું છે અને એનું પણ આપણે ચોક્કસ નિરાકરણ લાવીશું. બીજું સાહેબ, આ ભવનની અંદર અરજદારોની જે અરજીઓ આવશે તો પાર્ટીના સંગઠન તરફથી આપ દર મહિનામાં અહીં મિટિંગો રાખીને એ બાબતની ચકાસણી કરશો કે કેમ? અમે અહીં જે પ્રકારની ધારો કે કોઈ પાણી પુરવઠા લગતું આવશે અરજી, તો ચોક્કસ અહીંથી લેટર પણ લખીશ અને હું ફોન પણ કરીશ. અને જો કદાચ બાંધકામ લગતું આવશે તો એને પણ મને જે અરજી આપશે એને હું મારા લેટર પેડ પર લખીને તરત જ એને કહીશ કે આનું નિરાકરણ કરો. અને ટેલિફોનથી પણ કદાચ થતું હોય તો લખવાનું નહીં આવશે તો હું ટેલિફોનથી પણ વાત કરીને કામ કરીશ. અને જો કોઈ સરકાર લગતા પ્રશ્ન હશે તો એમાં પણ અમે લેટર પણ લખીશું અને તમામ મંત્રીઓનો સંપર્ક પણ કરીશું. જે મંત્રી, કોઈ બસ લગતું હોય તો વાહન વ્યવહાર મંત્રીને કહીશું, પાણી લગતું હોય તો પાણી પુરવઠા મિનિસ્ટરને વાત કરીશું, કોઈ રોડ રસ્તાનું હોય તો એ મિનિસ્ટરને વાત કરીશું, અને કોઈ સિંચાઈ લગતું હોય તો એને પણ વાત કરીશું. તમામ પ્રકારનું જે અરજીઓ આવશે એ પ્રમાણે અમે લેખિતમાં પણ લખીશું મંત્રીશ્રીઓને અને ટેલિફોનિક પણ જાણ કરીશું, અને ચોક્કસ એનું અમે નિરાકરણ લાવવા માટે ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીનો જ છે. અહીં ગુજરાતમાં પણ સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, કેન્દ્રમાં પણ સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, એટલે જે પણ કામ લગતું આવશે એને અમે ચોક્કસ નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશું. આપણે જોશું કે ગુજરાતનું ચેરાપુંજી ગણાતું ડાંગ જિલ્લો અને જિલ્લા ભવન ખાતે અરજદારોની જે પણ કોઈ સમસ્યા હશે તે સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે પ્રમુખ સાહેબ અને પાર્ટી પ્રયત્ન કરશે એવું એમનું કહેવું છે.